તો ગીર સોમનાથથી મહત્વની અપડેટ સામે આવી રહી છે। જણાવી દઉં કે ભાજપ નેતાએ દારૂ પીને ધમાલ મચાવી હોય તેવી માહિતી હાલ સૂત્રો જણાવી રહ્યા છે। ગીર સોમનાથના તાલાલામાં ભાજપ નેતાએ દારૂ પીને ધમાલ મચાવી શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ નશાની હાલતમાં હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। નશામાં ધૂત ભાજપ નેતાના દંગલનો વિડીયો સામે આવ્યો છે। સોમનાથ સોસાયટીમાં રાત્રે બાળકોને અપશબ્દો બોલ્યા, સ્થાનિકો સમજાવવા જતા બેટથી હુમલો કર્યો। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ યુવક સારવાર હેઠળ હોય તેવી માહિતી પણ સામે આવી છે। શહેર ભાજપ પ્રમુખનું પોલીસ સાથે પણ ગેરવર્તન જોવા મળ્યું। પોલીસે નશામાં ધૂત સુનિલ ગંગદેવ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાલાલામાં ભાજપના નેતાએ દારૂ પીને ધમાલ મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જણાવવા માંગીશ કે શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ નશાની હાલતમાં ઝડપાયા। નશામાં ધૂત ભાજપ નેતાના દંગલનો વિડીયો સામે આવ્યો છે। સોમનાથ સોસાયટીમાં રાત્રે બાળકોને અપશબ્દ બોલ્યા, જે મામલે સ્થાનિકો સમજાવવા જતા બેટથી હુમલો કર્યો હતો। ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે। શહેર ભાજપ પ્રમુખનું પોલીસ સાથે પણ ગેરવર્તણૂક જોવા મળ્યું છે। ત્યારે પોલીસે નશામાં ધૂત સુનિલ ગંગદેવ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે।